दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ। કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11, 12 સાયન્સ એન્ડ કોમર્સ। દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ। અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ। તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો। યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ। યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ। गुड मॉर्निंग फ्रेंड्स, केम छो बधा मित्रों। आज આપણે શીખવાનું છે એક્સરસાઇઝ 8.2। આપણે આગલા લેક્ચરમાં જોયું હતું ને મધ્યમ પદ કઈ રીતના મળે અને વ્યાપક પદનું સૂત્ર જોયું હતું, એના આધારિત આપણે જોશું। ઓકે, તો ચાલો પ્રથમ જોઈએ કે સહગુણકો મેળવવાના છે મિત્રો। પ્રશ્ન નંબર 1 અને 2 માં કે સહગુણકો મેળવો। x plus 3 raised to 8 માં x raised to 5 નો x plus 3 raised to 8 માં x raised to 5 નો સહગુણક આપણે મેળવવાનો છે કે આનો સહગુણક શું હોય। ઓકે, તો અહીંયા આપણે શું કરશું મિત્રો કે આપણે એનો વ્યાપક પદ લખીએ। ઓકે, કે x plus 3 raised to 8 ના વિસ્તરણમાં એની કિંમત શું આપી x આયા a plus b raised to n નું વિસ્તરણ હોય, b ની કિંમત કેટલી ગણશું 3 અને n કેટલો આપેલો છે મિત્રો આપણને 8 આપેલો છે। તો આપણે tr plus 1 નું પદ tr plus 1 is equal to સૂત્ર શું આવી ગયું મિત્રો ncr a raised to n minus r into b raised to r। માં n a b ને આપણે કિંમત મૂકી દઈએ કે n એટલે 8 8cr a એટલે x x raised to 8 minus r into b b એટલે કેટલો આપ્યો છે 3 તો 3 raised to r આમ થશે અને પરિણામ નંબર 1 કહી દે। ઓકે, હવે આના વિસ્તરણમાં x raised to 5 નો સહગુણક મેળવવો છે। x આને જો મિત્રો તો મારે 8 minus r ની કિંમત 5 લઉં તો જ x ની 5 ઘાત નો આ સહગુણક મળે। આ પછી x ની 4 ઘાત નો સહગુણક નહીં ગોત મિત્રો તો અહીંયા મારે કેટલા લેવા પડે 8 - 7 બરાબર 4 લો ને તો જ x ની 4 ઘાત થાય ના એનો સહગુણક થાય। x ની 3 ઘાત નો નહીં ગોત તો 8 - 7 ની કિંમત કેટલી લેવી પડે 3 લેવી પડે। તો આપણે x raised to 5 નો સહગુણક મેળવવા 8 minus r is equal to શું લેવું પડે 5। તો r ને સામે લીધો તો r બરાબર શું આવે 8 minus 5 એટલે કે r ની કિંમત કેટલી આવી 3। તો આમાં 3 મૂકી દઉં ને r ની જગ્યાએ તો મને x ની 5 ઘાત નો સહગુણક મળે બરાબર। ઓકે, તો જેને સમીકરણ 1 માં મૂકતા મૂકો મિત્રો તો શું થાય r ની જગ્યાએ 3 મૂકો તો t 3 plus 1 is equal to 8c3 x x raised to 8 minus r એટલે કે 8 minus 3 into 3 raised to r r ની કિંમત કેટલી છે 3 તો 8c3 ની કિંમત શું થશે મિત્રો
8c3 એટલે 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ના છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ના x ની 5 ઘાત અને 3 ની 3 ઘાત એટલે 27 આવશે મિત્રો. તો 6 6 તો એ ઉડી જાય ને, તો 8 7 કેટલા 56 ગુણ્યા 27 ગુણ્યા x ની 5 ઘાત. તો 56 ગુણ્યા 27 મિત્રો કરીએ તો આપણને મળશે 15 12 x ની 5 ઘાત. તો મિત્રો અહીંયા એ ચોથો પદ હોય એટલે કે x ની 5 ઘાત કેમાં આવતી હોય મિત્રો? આનું વિસ્તરણ તમે કરો ને x + 3 ની 8 ઘાત, તો એમાં ચોથું પદ એવું આવે એમાં x ની 5 ઘાત હોય ને, આ એનો સહગુણક હોય ચોથા પદમાં આના વિસ્તરણ. ઓકે, આ x⁵ નો સહગુણક તમને કેટલો મળશે મિત્રો? 15 12 મળે તમને. આ x⁵ નો સહગુણક છે એ કેટલો મળશે મિત્રો આપણને? 15 12. તો ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? ચલો આગળ વધીએ હવે નેક્સ્ટ. જો a - 2b ની 12 ઘાતમાં એની 5 ઘાત b ની 7 ઘાતનો સહગુણક આપણે મેળવવાનો છે કે આનો સહગુણક શું મળતો હોય મિત્રો, આપણે એ વસ્તુ મેળવવાની કીધી છે. ઓકે, તો અહીંયા આપણે શું કરશું મિત્રો? અહીંયા એની કિંમત a જ આપેલી છે, b ની કિંમત અહીંયા આપ્યું છે, b ની જગ્યાએ -2b અને n ની કિંમત કેટલી લેવાની છે? 12 લેતા. હવે આપણે r + 1 નું પદ મેળવીએ. a - 2b ની 12 ઘાતના વિસ્તરણમાં r + 1 નું વ્યાપક પદ વિસ્તરણમાં વ્યાપક પદ tr + 1. ઓકે, ઇઝ ઇક્વલ ટુ શું આવે? NCR a⁻n - r × b⁻r. એમાં કિંમત મૂકી દો મિત્રો 12cr. a તો a છે એની 12 - r ઘાત અને b ની કિંમત b ની જગ્યાએ શું આપ્યું? -2b એની r ઘાત. -2b ની r ઘાત એટલે -2 ની r ઘાત * b ની r ઘાત લખાય. તો 12cr a⁻12 - r * -2 ની r ઘાત * b ની r ઘાત અને પરિણામ નંબર શું કહેશું? 1. હવે મિત્રો એક વસ્તુ વિચારો, આપણે કેનું સહગુણક મેળવવાનું કીધું? a ની 5 ઘાત b ની 7 ઘાત એટલે b ની 7 ઘાત અને a ની 5 ઘાત. તો હું r ની કિંમત 7 લઉં ને તો અહીં તો 12 - 7 એટલે 5 આવી જાય. અહીં b ની 7 ઘાત થઈ જાય છે ને આ એનો સહગુણક મળી જાય આપણને. તો એની 5 ઘાત b ની 7 ઘાતનો સહગુણક મેળવવા 12 - r = 5. કેમ કે એની ઉપર 5 ઘાત છે તો એને સરખાવવું હતું 5 લેતા. તો r = 12 - 5 એટલે કેટલા થશે મિત્રો? 7. તો r ની કિંમત મિત્રો આપણને કેટલી મળી? 7 મળી છે. તો હવે શું કરશું મિત્રો? એને આપણે પાછું જેને પરિણામ 1 માં મૂકી દઈએ, જેને પરિણામ 1 માં મૂકતા શું આવે? t7 + 1 એટલે કે 8મું પદ હોય.
આઠમા પદમાં a ની 5 ઘાત b ની 7 ઘાત આવતું હોય આપણે એનો સહગુણક મેળવવાનો છે આઠમા પદનો. ઓકે ઇઝ ઇક્વલ ટુ શું આવશે 12c7 a તો a જ આપ્યો છે a એની 12 - 7 ઘાત -2 ની કેટલી ઘાત આવે 7 અને b એટલે શું આપ્યું છે એટલે b ની r ઘાત એટલે કે b ની 7 ઘાત. આમ થાય 12c7 એટલે 12 ને 7 સ્થાન પાછળ લેવાય ને 12 * 11 * 10 * 9 * 8 * 7 * 6 અને એટલે 7 ને 1 સુધી લંબાવે 7 * 6 * 5 * 4 * 3 * 2 * 1 અહીં એની 5 ઘાત આવે અહીં -2 ની 7 ઘાત એટલે કેટલા થાય 64 - 2 ની 6 ઘાત તો 64 132 થાય ને મિત્રો કેવા આવશે પણ -132 2 ની 7 ઘાત -2 ની કેટલી ઘાત આવી 6 ઘાત આવી તો હવે આપણે છેદ મેળવો મિત્રો આ 6 6 તો કેન્સલ આ 4 2 8 અહીં કેન્સલ 7 7 કેન્સલ પછી આવશે 3 3 5 2 આમ આવશે મિત્રો એટલે કેટલા એમાં 12 ગુણ્યા આ 6 ગુણ્યા 11 એટલે 66 અને માઈનસ નિશાની આગળ લખી નાખ્યો. ઓકે ને ગુણ્યા 128 ગુણ્યા એની 5 ઘાત b ની 7 ઘાત એટલે આનો ગુણાકાર કરો ને મિત્રો -10 13 76 જેવો મળશે મિત્રો -10 13 76. ઓકે આવી છે એની 5 ઘાત b ની 7 ઘાત તો આમ એવડું આ પદ કેટલામું હોય તો કે 8મું t7 + 8 એટલે કે t8 8મું પદ હોય તો 8મું પદ આવું હોય ને એમાં એની 5 ઘાત b ની 7 ઘાત નો સહગુણક કેટલો હોય -10 13 76 આ એની 5 ઘાત b ની 7 ઘાત નો સહગુણક -10 13 76 મળે આ આપણને એનો સહગુણક મળશે મિત્રો. ખ્યાલ આવી ગયો બધાને આ રીતના મેળવવાનો હતો. ઓકે આપણને શું કહે છે મિત્રો કે x² - y ની 6 ઘાત આવી છે એના વિસ્તરણનું ખાલી વ્યાપક પદ લખવાનું છે મિત્રો. વ્યાપક પદ તો આપણને લખતા આવડે ને કેમ લખાયેલું વ્યાપક પદ તો કે એની કિંમત શું આવી છે મિત્રો x² છે તો b ની કિંમત કેટલી છે -y છે અને n ની શું છે 6. તો હવે વ્યાપક પદ એટલે કે વ્યાપક પદ ક્યાં સૂત્ર દ્વારા મળતું હોય આપણને tr + 1 is equal to શું થાય ncr a raised to n minus r into d raised to r.
આમાં કિંમત મૂકી દે મિત્રો n એટલે કેટલો છે મિત્રો 6 6 થી શું આવશે r a એટલે x² ની કેટલી ઘાત આવશે n - r એટલે કે 6 - r b એટલે -y ની કેટલી ઘાત છે મિત્રો r તો આનું વ્યાપક પદ લખાઈ ગયું મિત્રો જે ઘાતની ઘાત ગુણાકાર કરવો હોય તો કરી શકાય ઓકે તો 6r અહીંયા x ની કેટલી ઘાત આવે તો 12 - 2r ઇન્ટુ અહીંયા -y ની r ઘાત એટલે આમે લખાય -1 ની r ઘાત ઇન્ટુ y ની r ઘાત તો કે જે વ્યાપક પદ છે ખાલી વ્યાપક પદ માંગ્યું મેળવો એટલે ખાલી એક બી એની કિંમત આપણે સૂત્રમાં મૂકવાની હતી તો કે જે માંગેલું વ્યાપક પદ છે સમજાઈ ગયું બધા મિત્રોને ખાલી વ્યાપક માંગ્યું એટલે આપણે મેળવીને દર્શાવી દીધું તો ચાલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન 3 તથા પ્રશ્ન 4 બેમાં વ્યાપક પદ માંગ્યું છે ઓકે મિત્રો તો 4 ને મેળવી લઈએ x² - yx ની 12 ઘાત x is not equal to 0 આનું વ્યાપક પદ આપણે મેળવવાનું કહે છે મિત્રો x² - yx ની 12 ઘાત x is not equal to 0 તો એની કિંમત શું આપી છે મિત્રો આમાં x² b ની શું આપી છે -yx અને n ની કેટલી આપેલી છે 12 પૂછે મિત્રો હવે આપણે આનું વિસ્તરણ કરીએ x² - yx ને 12 ઘાત આનું વ્યાપક પદ આપણે મેળવવાનું છે વિસ્તરણ તો કઈ ના થાય તો આનું વ્યાપક પદ tr + 1 શું લખાય nc r a n - r into b r તો ncr એટલે શું આવશે 12cr a એટલે x² ની કેટલી ઘાત આવે 12 - r અને b એટલે કે -yx એની કેટલી ઘાત આવે r એટલે કે 12cr અહીં એક ઘાતની ઘાત ગુણાકાર છે તો x કેટલા આવશે હવે 24 - 2r ના અહીંયા -1 yx ની r ઘાત અલગથી લખાય -1 ની r ઘાત y ની r ઘાત x ની r ઘાત તો આ કેટલા આવશે -1 ની r ઘાત આગળ લઈ લો ઇન્ટુ 12cr જો આ બે આમાં x ની 24 - 2r ઘાત હતી ને x ની r ઘાત હતી તો આગળ સમાન તો ઘાતનો સરવાળો કરો તો x ની કેટલી ઘાત થાય મિત્રો હવે 24 - r ઘાત થાય આમ લખાય 24 - 2r + r અને y ની r ઘાત આધાર સમાન આ બે માં ઘાતનો સરવાળો તો શું આવ્યું મિત્રો -1 ની r ઘાત into 12cr into x raised to 24 minus r minus 2r plus r એટલે કે minus r થાય 24 minus r into y raised to r આ આપણ શ્રેણીનું શું છે વ્યાપક પદ તો કે જે માગેલું વ્યાપક પદ છે મિત્રો આ માગેલું વ્યાપક પદ હતું ઓકે તો ખ્યાલ આવી ગયો બધા મિત્રોને ચાલો આગળ વધીએ નેક્સ્ટ
હવે જો મિત્રો શું આપેલું છે આપણને અહીંયા તો કે x - 2y ની 12 ઘાત આપી છે ને ના વિસ્તરણનું ચોથું પદ મેળવવાનું કીધું છે કે x - 2y12 ના વિસ્તરણનું ચોથું પદ મેળવવું. મિત્રો ખાસ સમજવું, દાખલો જરાક ટ્વિસ્ટ કરીને પૂછી આવી આમાં એમ પણ માંગે કે x - 2y ની 12 ઘાતના વિસ્તરણનું પહેલું પદ મેળવો, બીજું મેળવો, ત્રીજું મેળવો, પાંચમું મેળવો, છઠ્ઠું મેળવો, સાતમું મેળવો, આઠમું મેળવો, નવમું મેળવો, 10મું મેળવો, 11મું મેળવો, 12મું મેળવો ને 13મું મેળવો. કુલાના 13 પદ હોય ને એના ઘાતાંક કરતા એક વધારે કોઈ પણ પદ મિત્રો તમને માગી શકે, પણ તમારે કોઈ પણ પદ મેળવવા માટે આપણે એક જ સૂત્ર યાદ હોવું જોઈએ. કયું હોવું જોઈએ? વ્યાપક પદ. ઓકે, વ્યાપક પદ એટલે કે TR+1 વાળું સૂત્ર તમને યાદ હોય તો તમે સરળતાથી મેળવી શકો કોઈ પણ પદ વિસ્તરણનું. ઓકે, ચાલો x - 2y ની 12 ઘાતના વિસ્તરણનું ચોથું પદ મેળવવા કીધું તો અહીંયા એની કિંમત કેટલી છે મિત્રો? x. b ની કેટલી આવી? -2y. અને n ની કિંમત કેટલી છે મિત્રો? 12. તો વ્યાપક પદ માટેનું સૂત્ર શું છે મિત્રો? TR+1 is equal to શું આવે? NCR a⁻n−r into b⁻r. હવે n a b ની કિંમત આપણે મૂકી દેશું મિત્રો તો શું આવશે? એટલે કે n તો 12 * 12cr a કેટલો આવ્યો? x. x ની 12 - r ઘાત n - r એટલે કે 12 - r into b. b કેટલો આવ્યો? -2y. એની કેટલી ઘાત આવશે? r ઘાત એટલે કે 12cr આ x ની 12 - r ઘાત આ -2y ની r ઘાત એટલે -2 ની r ઘાત into y ની r ઘાત આમ લખાય. ઓકે, પરિણામ નંબર શું કહેશું? 1. હવે આપણે કેટલામું પદ મેળવવું કીધું મિત્રો? ચોથું. તો ચોથું પદ ક્યારે મેળવો મિત્રો? તો કે r+1 = 4 લો તો t4 એટલે કે ચોથું પદ થાય. t5 એટલે પાંચમું પદ કહેવાય. ઓકે, તો x - 2y12 ના વિસ્તરણનું ચોથું પદ મેળવવા શું કરવું પડે? r+1 બરાબર કેટલા લેવા પડે? ચોથું પદ મેળવવા r+1 બરાબર 4 લેવા પડે. તો r+1 બરાબર 4 આવે તો t4 એટલે કે ચોથું પદ થાય. ઓકે, તો r+1 બરાબર 4 તો r બરાબર કેટલા આવે? 3. તો સૂત્રમાં r ની કિંમત કેટલી મૂકશું? 3. એટલે કે આપણે કહી શકાય કે t4 અહીંયા આપણે 4 લીધા હતા ને t4 એટલે કે t3+1 is equal to આમાં 3 મૂકી દો તો 12c3 x x⁻12 - 3 into -2 ની r ઘાત એટલે કે 3 into y ની 3 ઘાત. આમ આવશે. આની જગ્યાએ 3 મૂક્યા સૂત્રમાં પરિણામ નંબર 1 માં. તો 12c3 એટલે શું લખાય મિત્રો? 12 * 11 * 10 આ છેદમાં 3 * 2 * 1. આ x ને 12 - 3 ઘાત એટલે કેટલા આવે? 9. -2 ની 3 ઘાત એટલે -8 અને y ની 3 ઘાત આવી પાછી તો 6 છેદ ને 6 * 2 = 12 એટલે 22 આવ્યા. 22 * 80 -22 * 80 x ની 9 ઘાત y નો ક્યુબ એટલે કે ગુણાકાર કેટલો થાય? 1760 -1760 x ની 9 ઘાત y નો ક્યુબ. આમ આપણા વિસ્તરણનું ચોથું પદ ક્યુ મળશે? -1760 x ની 9 ઘાત y ક્યુબ હોય અને વિસ્તરણ કરો ને ચોથું પદ આવું મળતું હોય તમને. ઓકે, આપેલ નું ચોથું પદ આપેલ વિસ્તરણનું ચોથું પદ -1760 x ની 9 ઘાત y ક્યુબ છે. આપેલ વિસ્તરણનું ચોથું પદ મિત્રો આ હોય -1760 x ની 9 ઘાત y
क्यूब। तो ख्याल આવી ગયો બધા મિત્રોને? તો ચાલો આગળ વધીએ હવે નેક્સ્ટ। હવે જો શું આપ્યું છે મિત્રો કૌંસમાં 9x - 1/3 √x ની 18 x is not equal to 0 ના વિસ્તરણનું આપણે 13મું પદ મેળવવાનું કીધું છે। કારણ 13મું પદ શું હોય? આમાં 19 પદો હોય ને મિત્રો આના વિસ્તરણનું, 18 + 1 એટલે 19। તો એમાં આપણે 13મું પદ મેળવવાનું કીધું છે। તો આપણે 13મું પદ મેળવીએ તો પહેલા તો વ્યાપક પદનું સૂત્ર લખશું। એ પહેલા a b અને a ની કિંમત દર્શાવી દેશું। તો a ની કિંમત શું આપી મિત્રો અહીંયા 9x, b ની કેટલી છે -1/3 √x અને n ની કેટલી છે મિત્રો 18। હવે આપણે r + t વ્યાપક પદ t r + 1 is equal to શું લખાય ncr a raised to n minus r into b raised to r। આમ થશે। આમાં n a અને b ની કિંમત મૂકી દો તો n ની કેટલી 18 c r પછી આવશે a ની કેટલી છે 9x એની કેટલી ઘાત આવે 18 - r અને પછી b ની કિંમત આવી 1/3 √x એની કેટલી ઘાત આવશે 18 ને r જ ઘાત આવે। હવે આપણે 18 cr અહીંયા આપણે 9x ની ઘાત આપી એટલે 9 ની આપણે કેટલી ઘાત લખાય 18 - r ઇન્ટુ આ x ની કેટલી ઘાત લખાય 18 - r અને અહીંયા આવશે -1 ની r ઘાત ના છેદમાં 3 ની r ઘાત ઇન્ટુ √x ની r ઘાત બધા ઉપર r ઘાત કરી -1 ની r ઘાત કરને કેવું એટલે પછી -3 ના લેવાય આખામાં માઈનસ નિશાન એટલે કોઈ પણ એકમાં જોડી દીધું। ઓકે માઈનસ નિશાન તો 18 cr 9 - 18 - r ઇન્ટુ આ x રેસ્ટ ટુ કેટલા આવ્યો 18 - r ઇન્ટુ -1 રેસ્ટ ટુ r। અહીં જો 9 એટલે અહીંયા મિત્રો 3 નો સ્ક્વેર લખીએ ને 3 સ્ક્વેર ને 18 - r કેમ કે 3 સ્ક્વેર એટલે 9 જ થઈ ને ના છેદમાં 3 રેસ્ટ ટુ r √x એટલે x ની 1/2 ઘાત એની r ઘાત એટલે ઘાતની ઘાત એટલે ગુણાકાર થાય તો x ની r/2 ઘાત થાય ને 3 નો સ્ક્વેર એની 18 - r ઘાત હવે આપણે લખી શકીએ ઘાતની ઘાત ગુણાકાર એટલે કે 18 r 3 રેસ્ટ ટુ કેટલા આવે 36 - 2r ઇન્ટુ અહીં જો આધાર સમાન ભાગાકારમાં તો ઘાતની બાદબાકી થઈ ને તો x રેસ્ટ ટુ શું આવે x રેસ્ટ ટુ 18 - r r/2 કેમ લખાય અને અહીંયા -1 રેસ્ટ ટુ r ના છેદમાં 3 રેસ્ટ ટુ r।
એટલે આવું આવશે મિત્રો। હવે આપણે મિત્રો શું કરવું પડશે કે 13મું પદ મેળવવા દીધું ને, 13મું પદ મેળવવા માટે આપણે શું કરવું પડે, r ની કિંમત કેટલી લેવી પડશે? તો કે 13મું પદ મેળવવા r + 1 બરાબર શું લેવું પડે? 13 લેવા પડે। તો r ની કિંમત કેટલી થઈ? 12 લેવાની રહે આ સૂત્રમાં। તો હવે અહીંયા આપણે t13 લખીએ। t13 શું લખાય? t12 + 1 લખાય। એટલે r ની કિંમત હોય 12 + 1 એટલે કે t13 થાય ને। હવે આમાં કિંમત મૂકી દો = 18c કેટલા આવશે? 12 પછી 3 * 36 - એ 12 મૂકો, 12 × 24 ઇન્ટુ x * 18 - 12 -12/2 એટલે કે 6 ઇન્ટુ -1 ની 12 ઘાત ના છેદમાં 3 ની કેટલી ઘાત આવે? 12 ઘાત। તો 18 થી 12 ની કિંમત કોને સમાન હોય મિત્રો? આપણે પ્રમેય આવી ગયું ને NCR = NC n - r। તો 18 થી 12 ની કિંમત સમાન હોય 18 થી 18 - 12 એટલે કે 6 ને સમાન હોય। ઓકે, તો 18 થી 6 નું વિસ્તરણ કરી નાખો। 18 × 17 × 16 × 15 × 14 × 13 18 ને 6 સ્થાન પાછળ લીધો ને 6 ને પછી એક બધી લંબાઈ દીધો 6 × 5 × 4 × 3 × 2 × 1 અને x ની આ 1 × 3 ની કેટલી ઘાત આવે? 36 માંથી 24 જાય તો કેટલા વધશે? 12 ઘાત વધે। પછી x ની 0 ઘાત થાય। 18 - 18 એટલે 0 ઘાત ના -1 ની 12 ઘાત એટલે 1 અને હેઠે 3 ની 12 ઘાત 3 ની 12 ઘાત તો એ ઉડી જશે ને। x ની 0 ઘાત એટલે 1 જ થાય। તો આટલાનું કેલ્ક્યુલેશન કરવાનું છે મિત્રો। ઓકે, 6 × 3 = 18 અહીં ઉડી જશે। પછી અહીંયા 5 × 3 = 15 પછી આવશે 4 × 4 = 16 8 8 2 16 ડી પર 4 આને એટલે 2 બધું ઉડી ગયું। તો કેટલા એવા 17 × 6 × 14 × 13 ને x ની 0 ઘાત એટલે તો 1 થાય। તો મિત્રો આ બધાનો ગુણાકાર થતો હશે 18564। મારી પાસે કેલ્સી ના હોય મિત્રો, તમારે ઘરે જઈને કેલ્સીમાં કરી લેવાનું। ઓકે, 18564 આનો ગુણાકાર થતો હોય। ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? તો આનું 13મું પદ હોય ને અચળ પદ હોય। કેવું હોય? અચળ। આ જો x y a b સિવાયનું પદ છે। જો આમાં આ x સિવાયનું પદ આવ્યું। આનું વિસ્તરણ કર્યું તો વિસ્તરણમાં કઈ x વાળું કે y વાળું પદ ના આવતું તો સમજી લેવાનું, નકરો સહગુણક મળે તો એને આનું વિસ્તરણ અચળ પદ કહેવાય। કેવું કહેવાય મિત્રો? અચળ પદ। ઓકે, એટલે કે એનો સહગુણક છે ને 0 હોય। ચલનો સહગુણક કેવો હોય? 0 હોય ને તો જ એને કેવું કહેવાય? અચળ પદ કહેવાય। પછી x નો સહગુણક હોય કે y નો હોય, x ની ઘાત હોય કે y ની ઘાત હોય, એ આપણે 0 જ થતી હોય। એટલે કે આ આપેલ વિસ્તરણનું તેરમું પદ 18564 છે। ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? આ રીતના મેળવવાનું હતું। ઓકે, તો ચાલો આગળ વધીએ। હવે નેક્સ્ટ
મિત્રો મધ્યમ પદ મેળવવાનું કીધું છે તમે નીચેના વિસ્તરણનું મધ્યમ પદ મેળવો એવું કીધું નીચેના વિસ્તરણનું મધ્યમ પદ મેળવો 3 - x³ ના છેદમાં 6 ની 7 એના કરતા 8મું મેળવી લઈએ મિત્રો 7મું આપણે નેક્સ્ટ લેક્ચરમાં મેળવશું કેમ કે એટલો સમય નહીં રહે આપણી પાસે ઓકે 8મું x/3 + 9y ની 10 ઘાત હવે મિત્રો આના વિસ્તરણનું આપણે મધ્યમ પદ મેળવવાનું હતું તો મધ્યમ પદ મેળવવામાં શું કરશું મિત્રો તો કે આની ઘાત જોવી પડે ને a + b ની n ઘાત એમાં n યુગ્મ છે તો યુગ્મ એના ઉપર મધ્યમ પદ નક્કી થાય પાયા n યુગ્મ છે જો 10 ઘાત બે n યુગ્મ હોય ને તો મધ્યમ પદ શું થાય n/2 + 1 થાય એવું સૂત્ર આવી ગયું ને આપણે મિત્રો તો આપણે સૂત્રનો ઉપયોગ કરવો પડશે તો એની કિંમત છે મિત્રો x ના છેદમાં 3 b ની છે 9y અને n ની કિંમત છે મિત્રો 10 અહીં n બરાબર 10 જે કેવું છે યુગ્મ છે તો તે મધ્યમ પદ કયું થાય મિત્રો આનો n/2 + 1 નું આનું મધ્યમ પદ થશે મિત્રો તો n/2 એટલે n ની કિંમત કેટલી હતી 10 10 ના છેદમાં 2 + 1 નું 10 ને 2 વડે ભાગવું એટલે 5 + 1 નું 5 + 1 નું એટલે કે 6મું પદ હોય આ મધ્યમ પદ કેવું હોય 6મું હોય ઓકે આ મધ્યમ પદ છઠ્ઠું મળે તો હવે આપણે ઈ મેળવવું પડે મધ્યમ પદ એના માટે આપણે વ્યાપક પદ માટેનું સૂત્ર છે તો tr + 1 = શું આવે ncr a⁻n - r * b⁻r તો tr + 1 આમ લખાય ncr a⁻n - r * b⁻r તો અહીંયા આપણે શું કરાય મિત્રો કે આ છઠ્ઠું પદ મેળવવું t6 તો r + 1 માં બરાબર 6 લેવું પડે તો r ની કિંમત 5 ગણવી પડે ને કેમ કે t6 એટલે શું લખાય t5 + 1 એટલે r ની કિંમત કેટલી ગણવી પડે 5 ઓકે તો હવે n ની કિંમત આપી છે 10 nc5 એની આપી x ના છેદમાં 3 એની કેટલી ઘાત આપી છે મિત્રો n - r એટલે કે n ની કિંમત કેટલી હતી 10 10 - 5 અને b ની કિંમત આપી છે મિત્રો 9y 9y ની કેટલી ઘાત આવશે 5 તો 10c5 એટલે શું થાય મિત્રો 10 * 5 * 10 ને 5 સ્થાન પાછળ લો 10 * 9 * 8 * 7 * 6 અને 5 ની એક સુધી લો 5 * 4 * 3 * 2 * 1 તો 10c5 ની કિંમત x/3 ની 5 ઘાત આવે ને એટલે કે x ની 5 ઘાત ના છેદમાં શું આવે 3 ની 5 ઘાત * આ 9 ની 5 ઘાત * y ની 5 ઘાત લખાય મિત્રો આપણને આ જો 6 6 તો ઉડી ગયા અને 6 અને એ ઉડ્યા 4 2 8 અને 5 2 10 એટલે કેટલા આવશે 18 9 2 18 7 2 14 ગુણ્યા x ની 5 ઘાત ના છેદમાં 3 ની 5 ઘાત અને 9 ની 5 ઘાત છે મિત્રો અહીંયા આમ લખ્યું તો 3² ની 5 ઘાત 3² એટલે 9 જ થઈ ઇન્ટુ y ની 5 ઘાત હવે ઘાતની ઘાત એટલે ગુણાકાર થઈ તો 3 ની 10 ઘાત લખાય મિત્રો એટલે 18 ગુણ્યા 14 ગુણ્યા x ની 5 ઘાત ના છેદમાં 3 ની 5 ઘાત તો 3 ની કેટલી ઘાત થઈ 10 ઘાત ઇન્ટુ y ની 5 ઘાત 3 ની 10 ઘાત ના છેદમાં 3 ની 5 ઘાત એટલે આદર સમય ઘાતની બાદબાકી ભાગાકાર તો 3 ની 5 ઘાત વધે ને ઉપર એટલે 18 ગુણ્યા 14 ગુણ્યા 3 ની 5 ઘાત ગુણ્યા x ની 5 ઘાત y ની 5 ઘાત
243 है मित्रों। 18 गुण્યા 14 गुण્યા 243 गुण્યા x ની 5 ઘાત y ની 5 ઘાત આનો ગુણાકાર મિત્રો કેલ્સીમાં કરવામાં આવે તો તમને પ્રાપ્ત થતો હશે 61236 61236 x ની 5 ઘાત y ની 5 ઘાત। આ મધ્યમ પદ આપેલ વિસ્તરણનું મધ્યમ પદ કયું હોય તો કે 61236 x ની 5 ઘાત y ની 5 ઘાત। આમ આપેલ વિસ્તરણનું मध्यम पद 61236 x ની 5 घात y ની 5 घात તમને મળે। ઓકે, આ રીતના મેળવવાનું હોય મિત્રો। ચાલો મિત્રો આજે આપણે આટલું રાખશું, નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે આગળ વધીએ।